સાબરકાંઠા અને અરવલ્લીમાં પશુપાલકો વિરોધ નોંધાવી રહ્યા છે। પશુપાલકોએ સતત ચોથા દિવસે પણ આંદોલન યથાવત રાખ્યું છે। ભાવફેર મામલે પશુપાલકો વિરોધ નોંધાવી રહ્યા છે। પશુપાલકો જાહેરમાં દૂધ ઢોળી સખત વિરોધ કરી રહ્યા છે। દૂધના કેન ખુલ્લેઆમ રોડ ઉપર ઢોળી રહ્યા છે। પશુપાલકો વિરુદ્ધના કેસ પાછા લેવા માટે પણ માંગ ઉઠી છે। પશુપાલકોના બાકી રહેલો ભાવ વધારો આપવા માટે માંગ કરાઈ રહી છે। પશુપાલકો હવે આકરા પાણીએ છે, ક્યાંક દૂધ ઢોળી રહ્યા છે તો ક્યાંક સૂત્રોચ્ચાર કરી રહ્યા છે, વિરોધ નોંધાવી રહ્યા છે। આપ આ દ્રશ્ય જુઓ વિવિધ કે જ્યાં રોડ ઉપર દૂધ ઢોળવામાં આવ્યું, ટેન્કરનું વાલ ખોલી અને આ રીતે રસ્તા પર દૂધ ઢોળ્યું તો દૂધનું મફત વેચાણ થઈ રહ્યું છે અને લાઈનો લાગી છે દૂધ લેવા માટે। અને બીજી તરફ આપ દ્રશ્ય જુઓ, નનામી કાઠી વિરોધ થઈ રહ્યો છે, દૂધનો વેડફાટ થઈ રહ્યો છે તો વેડફાટ અટકાવવા માટે હાલ સુરક્ષા પણ જરૂરી છે। અને જ્યાં પશુપાલકો હવે આકરા પાણીએ છે, વધુને વધુ જે વિરોધ છે તે ઉગ્ર બની રહ્યો છે, દૂધનું મફતમાં વેચાણ થઈ રહ્યું છે તો ક્યાંક નનામી કાઢવામાં આવી રહી છે। અરવલ્લીમાં પશુપાલકોનો વિરોધ યથાવત, સતત બીજા દિવસે મોટા ભાગની દૂધ મંડળીઓ બંધ જોવા મળી। મોડાસાની ડુઘરવાડા દૂધ મંડળી પાસે પશુપાલકોનો વિરોધ, 900થી વધુ દૂધ મંડળીઓથી જતું 20 લાખ લીટર દૂધ બંધ થયું। દૂધ મંડળીઓને તાળા મારી દર્શાવાયો છે વિરોધ। વધુ ભાવફેરની માંગણી સાથે પશુપાલકોએ વિરોધ નોંધાવ્યો છે। પશુપાલકોનો વિરોધ ઉગ્ર બની રહ્યો છે, દૂધ મંડળીઓ બંધ કરાવવામાં આવી રહી છે। અરવલ્લીમાં પશુપાલકોએ વિરોધ યથાવત રાખ્યો છે, સૂત્રોચ્ચાર સાથે રસ્તા પર ઉતરી આ વિરોધ થઈ રહ્યો છે। આ તરફ મેઘરજમાં પણ પશુપાલકો વિરોધ દર્શાવી રહ્યા છે। મેઘરજની વાલપુર ચોકડી નજીક પશુપાલકોએ દૂધ ઢોળી અને રોષ વ્યક્ત કર્યો। દૂધના કેન રસ્તા પર ખાલી કરી વિરોધ દર્શાવ્યો છે। ભાવફેર મુદ્દે પશુપાલકો અડગ છે, પોતાની માંગ પર પશુપાલકો અડગ છે અને વિરોધ કરી રહ્યા છે। ભાવફેર મુદ્દે પશુપાલકોનો વિરોધ યથાવત છે અને આક્રોશ પશુપાલકોમાં જોવા મળી રહ્યો છે। મેઘરજ ચોકડી પર પશુપાલકો કેનમાંથી દૂધ ઢોળી અને આ રીતે વિરોધ કરી રહ્યા છે। આપ આ દ્રશ્યો જુઓ, રસ્તા પર દૂધ ઢોળવામાં આવી રહ્યું છે। અરવલ્લીમાં પશુપાલકોએ મફતમાં દૂધ વિતરણ કર્યું। સાબર ડેરીમાં દૂધ નહીં ભરીને મફતમાં દૂધનું વિતરણ કરાયું। સાબર ડેરીમાં દૂધના ભાવફેરને લઈને પશુપાલકોનો વિરોધ। વણિયાદ, કોકાપુર અને પશુપાલકોની આ અનોખી પહેલ છે। પશુપાલકોએ અનોખી પહેલ કરી છે। આપ દ્રશ્યો જુઓ કે જ્યાં મફતમાં દૂધનું વેચાણ કર્યું છે, જરૂરિયાતમંદ લોકોને મફતમાં દૂધ આપી દીધું છે અને વિરોધ નોંધાવ્યો છે। અનોખો વિરોધ અરવલ્લીમાં જોવા મળ્યો। 400 દૂધના પાઉચ ફ્રીમાં વેચી અને આક્રોશ વ્યક્ત કર્યો છે। સાબરકાંઠાની સાબર ડેરીના ભાવફેર મામલે દૂધના ટેન્કરો નિશાને દૂધની અછત ઊભી કરવાનો પ્રયાસ કરાયો। દૂધનું ટેન્કર રોકી વાલ્વ ખોલી દૂધ રસ્તા પર ઢોળી દેવાયું। ભાવના વિરોધ દરમિયાન દૂધનો મોટા પ્રમાણમાં વેડફાટ, ભાવફેરને લઈને પશુપાલકો આકરા પાણીએ છે। પશુપાલકોનો આ વિરોધ જુઓ કે જ્યાં ટેન્કર જે જઈ રહ્યું હતું તેનો વાલ્વ ખોલી રસ્તા પર આ રીતે દૂધ ઢોળાઈ રહ્યું છે। વિરોધ દરમિયાન દૂધનું મોટા પ્રમાણમાં વેડફાટ, બગાડ થયો છે। ભાવફેરની માંગને લઈને પશુપાલકો પોતાની માંગ પર અડગ છે અને સાથે જો ભાવ નહીં તો દૂધ નહીંના નારા લગાવી રહ્યા છે। દૂધની અછત ઊભી કરવાનો આ પ્રયાસ થઈ રહ્યો છે। અરવલ્લી સાબર ડેરીની દૂધના ટેન્કરોને પોલીસ પ્રોટેક્શન, પોલીસ સુરક્ષા સાથે દૂધને સલામત રાખવાનો પ્રયાસ કરાયો। સાબરકાંઠાના પશુપાલકોમાં આક્રોશ ફેલાયો છે। રસ્તામાં ટેન્કરોનું દૂધ ખાલી થવાનો ભય છે, જેથી પોલીસ પ્રોટેક્શન અપાયું છે। દૂધને સલામત રાખવાનો આ પ્રયાસ થઈ રહ્યો છે। આગળ પોલીસની ગાડી જઈ રહી છે અને ત્યારબાદ દૂધનું ટેન્કર જઈ રહ્યું છે। ભાવફેરને લઈને જે પશુપાલકો આકરા પાણીએ છે, દૂધ નહીં, ભાવ નહીં તો દૂધ નહીંના નારા સાથે પશુપાલકો જે આક્રોશ વિરોધ કરી રહ્યા છે અને તે વચ્ચે દૂધને બચાવવા માટે આ રીતે પોલીસ પ્રોટેક્શન અપાઈ રહ્યું છે। અરવલ્લી ભાવફેર મુદ્દે પશુપાલકોનો અનોખો વિરોધ, પશુપાલકોએ નનામી કાઠી વિરોધ નોંધાવ્યો।
વિરોધ દરમિયાન મોટી સંખ્યામાં પશુપાલકો ઉમટ્યા. સાબર ડેરીના સત્તાધીશો સામે ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. સાબર ડેરી સામે વિરોધ થઈ રહ્યો છે. નનામી કાઢી અને આ રીતે પશુપાલકો વિરોધ નોંધાવી રહ્યા છે. આપ દ્રશ્યો જુઓ કે જ્યાં ભાવફેર મુદ્દે પશુપાલકો હવે લડી લેવાના મૂડમાં છે. આખરા પાણી આવ્યા છે પશુપાલકો સૂત્રોચ્ચાર સાથે નનામી કાઢી અને રડી આ રીતે વિરોધ કરી રહ્યા છે. મોટી સંખ્યામાં પશુપાલકો ઉમટે અરવલ્લી ખાતે સાબર ડેરીના સત્તાધીશો સામે ઠેર ઠેર આક્રોશ અને રોષ હાલ જોવા મળી રહ્યો છે. ખાસ કરી જે યુવાનો છે તે પણ આ વિરોધમાં જોડાયા છે.